મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે બે લેક્ચર અગાઉ આપ સૌને આઈબીપીએસની જે નવી સિસ્ટમ છે પરીક્ષા પદ્ધતિ કે જે 19 રાષ્ટ્રીયકૃત બેંકોએ અપનાવી છે એ માટેની આખી ભરતી પ્રક્રિયા જે ચાલી રહી છે અથવા જે કોમન રિટન એક્ઝામિનેશન લેવાની છે એની આપને મેં અહીંયાથી સંપૂર્ણ વિગતો આપી છે. ફોર્મ કેવી રીતે ભરવું, કઈ કઈ વિગતો તૈયાર કરવી, કઈ વસ્તુઓ સ્કેન કરાવવી, ફોર્મ કેવી રીતે ભરવું અને તૈયારી કેવી રીતે કરવી, પરીક્ષા ક્યારે લેવાશે વગેરે વગેરે. હું એવી આશા રાખું છું કે આપ સૌએ એ ફોર્મ ભરી દીધા હશે. આપને સૌની પાસે આઈબીપીએસ દ્વારા આઈધર મેલ દ્વારા કે એસએમએસ દ્વારા તમને તમારો રજિસ્ટ્રેશન નંબર અને એ માટેનો પાસવર્ડ આપ સૌને મળી ગયો હશે. આપે ખાસ યાદ રાખવાનું કે 5 મોડ્યુલની અંદર પરીક્ષા લેવામાં આવશે, જેની આપણે પૂરી ચર્ચા કરી છે. સાથે આ જે પરીક્ષા લેવામાં આવશે એ પરીક્ષા 250 માર્કની છે. દરેક પાર્ટમાંથી 50-50 માર્ક, 5 ભાગની અંદર મિનિમમ માર્ક્સ લાવશો, પાસ થશો તો એના ટોટલના આધારે મેરિટ લિસ્ટમાં તમારું સ્થાન નક્કી થશે અને આ પરીક્ષા માટે આપને 150 મિનિટ અથવા અઢી કલાકનો સમય મળશે. તો આપ સૌ અત્યારથી જ એ માટેની તૈયારી ચાલુ કરી દો, કારણ કે આપણે પૂરી ચર્ચા કરી છે કે એક આખા વર્ષ દરમિયાન એના અંતે મેરિટ લિસ્ટમાં જે લોકો સ્થાન મેળવશે એમને જે મેરિટ માટેનું જે સ્કોર કાર્ડ મળવાનું છે એની વેલિડિટી 1 વર્ષ માટેની છે. તો આવનારા 1 વર્ષ દરમિયાન જો તમારે નેશનલાઇઝ બેંકની અંદર જોબ મેળવવી હોય તો આ પરીક્ષામાં મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવવું અનિવાર્ય બનશે. તો આપણા માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. સાથે એક ચેલેન્જ પણ છે કે આ આખા દેશની એક સાથે સ્પર્ધા થાય છે. 1919 બેંકો એમાંથી જ એના જ એક જ મેરિટ લિસ્ટના આધારે ભરતી પ્રક્રિયા કરવાની છે. તો ચેલેન્જ પણ છે અને ઓપોર્ચ્યુનિટી પણ છે. તો જો આપણે સરસ તૈયારી કરીએ તો આપણી પાસે જે ઉપલબ્ધ વિગતો છે અને અહીંયાથી આપ સૌને જે મેથેમેટિક્સ, જનરલ નોલેજ અને સાથે સાથે આ બાઇસેગ અથવા સંધાનના પ્રોગ્રામ દ્વારા પર્સનાલિટી ડેવલપમેન્ટના સ્લોટ ચલાવવામાં આવે છે. દરરોજ સવારે અંગ્રેજી માટેના સ્લોટ ચલાવવામાં આવે છે કે જે રેગ્યુલર એપિસોડ આવે છે. તો એ બધાનો જો તમે યોગ્ય રીતે અભ્યાસ કરીને ઉપયોગ કરશો તો ચોક્કસ તમને ખૂબ સારી સફળતા મળે એવી પૂરી શક્યતાઓ છે અને અમે એ પ્રમાણે પ્રયત્નો કરી રહ્યા છીએ. અમે એવું પણ આયોજન કરી રહ્યા છીએ કે તમારી પરીક્ષા આવે એ પહેલાં જે આ 5 ટેસ્ટ જે છે એ પૈકીનો જે 5મો ટેસ્ટ છે, ટેસ્ટ ઓફ કમ્પ્યુટર નોલેજ, તો એના પણ કેટલાક લેક્ચર અથવા સ્લોટની અંદર એનો પણ સમાવેશ કરવો કે જેથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, એના કયા સાચા જવાબો હોઈ શકે એ પણ અમે અહીંયાથી આપને જણાવી શકીએ, કારણ કે એ આપ સૌ માટે એ નવો વિષય છે. આપણા અભ્યાસક્રમની અંદર FY બીકોમની અંદર આ વર્ષે દાખલ કરવામાં આવ્યો છે. એ સિવાયના વિદ્યાર્થીઓ માટે આ વિષય નવો છે અથવા અજાણ્યો વિષય છે. તો એ પણ એ સિવાયની ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પણ એની માહિતી મળે એવો પણ અમારો સૌનો પ્રયત્ન રહેશે. તો આજે આપણે જનરલ નોલેજમાં જ્યાં લાસ્ટ લેક્ચરમાં અટક્યા હતા ત્યાંથી જ આપણે આગળ શરૂઆત કરીએ છીએ. જુઓ તમારા સ્ક્રીન પર નેશનલ રિફોર્મ્સ ફોર જસ્ટિસ ડિલિવરી એન્ડ લીગલ રિફોર્મ્સ. આપ સૌ જાણો છો અને વારંવાર સમાજની અંદર ચર્ચાઓ થાય છે અથવા કદાચ ટીકાઓ થાય છે કે આપણા દેશની અંદર જો કોઈ દાવો કરવામાં આવ્યો હોય તો એ દાવાનો નિકાલ 15, 20 કે 25 વર્ષ સુધી આવતો નથી. અને એવું પણ કહેવાય છે કે મોડો મળતો ન્યાય એ ન્યાય ન મળવા બરોબર છે. કારણ કે જ્યારે ગુનેગારને સજા કરવાની જરૂર હોય અસરકારક રીતે ત્યારે એ સમય વીતી ગયો હોય અને જ્યારે એ માનસિક સ્થિતિમાંથી બહાર આવે અને અમુક એજ પછી એને સજા થાય તો એ સજા પૂરી ભોગવે એ પહેલાં એનું મૃત્યુ પણ થઈ ગયું અથવા એ બીજી સ્થિતિમાં આવી ગયો હોય. તો આ જે બધી ટીકાઓ થાય છે એના બદલે સમાજના નાગરિકોને તુરંત શક્ય હોય એટલો ઝડપી ન્યાય મળે એ માટે કેન્દ્ર સરકાર બહુ જ મોટી રકમ ખર્ચીને એટલે 5,510 કરોડ રૂપિયા ખર્ચીને વર્ષ 2016 સુધીમાં આ જે લગભગ સરેરાશ 15 વર્ષે જે કેસનો ચુકાદો આવે છે કે ન્યાય મળે છે એ 15 વર્ષનો સમયગાળો ઘટાડીને 3 વર્ષ સુધી કરવા માંગે છે. અને એ માટે નવી કોર્ટોની સ્થાપના કરવામાં આવશે, કાયદાઓ બદલવામાં આવશે, સરળ પ્રક્રિયા કરવામાં આવશે અને એ માટે જરૂરી તમામ પ્રકારનો ખર્ચ પણ સરકાર દ્વારા કરવામાં આવશે. વધુ ન્યાયમૂર્તિઓની કે જજીસની નિમણૂક કરવામાં આવશે.
તો આ એક મેજર ચેન્જ આવી રહ્યો છે આપણા ન્યાયતંત્રની અંદર, અને એ માટે કેન્દ્ર સરકાર ખૂબ પ્રયત્નો કરી રહી છે. પણ સાથે આપ સૌને જણાવતા એક વાતનો આનંદ પણ છે, જે આજ સવારના જ દિવસ છે એટલે આ પાવર પોઈન્ટની અંદર એનો સમાવેશ કર્યો નથી. ગુજરાત રાજ્યની હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ સાહેબ છે, મુખોપાધ્યાય સાહેબ, એમની ગઈકાલે ભારતની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ થઈ છે. તો આ પણ એક સારા સમાચાર છે કે ગુજરાત રાજ્યના ચીફ જસ્ટિસની હવે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂક થઈ છે, મુખોપાધ્યાય સાહેબ. એ પછીની વિગત છે આજની ચર્ચામાં. મિસ્ટર પ્રદીપ કુમાર કે જે ચીફ વિજિલન્સ કમિશનર બન્યા છે, એ અત્યાર સુધી ડિફેન્સ ડિપાર્ટમેન્ટમાં સેક્રેટરી તરીકે હતા કેન્દ્ર સરકારની અંદર. એ આઈઆઈટી દિલ્હીના ગ્રેજ્યુએટ છે, આઈએએસ છે, અને હરિયાણાની 1971ની બેચના પાર્ટિસિપન્ટ છે. અને એ પીજે થોમસ કે જે સીવીસી હતા, જેમની કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક થઈ હતી, પણ સુપ્રીમ કોર્ટની સામે એમની નિમણૂક સામે કેટલીક કાયદાકીય પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા, દાવા કરવામાં આવ્યા, અને એના ચુકાદા સ્વરૂપે સુપ્રીમ કોર્ટે એમની નિમણૂક રદ કરી છે, મિસ્ટર પીજે થોમસ સાહેબની. તો એમની જગ્યાએ હવે નવા ચીફ વિજિલન્સ કમિશનર તરીકે પ્રદીપ કુમારની નિમણૂક થઈ છે. એ પછી આવીએ ઇન્ટરનેશનલ મેર્લિન એવોર્ડ. આ વિશ્વની અંદર જે જાદુગરોની દુનિયા છે, એ જાદુગરોની દુનિયાની અંદર વિશ્વનો શ્રેષ્ઠ જે જાદુગર હોય એને આ મેર્લિન એવોર્ડ આપવામાં આવે છે. આ મેર્લિન એવોર્ડ ઇન્ટરનેશનલ એવોર્ડ છે. આ પણ જેમ ચલચિત્રની દુનિયાની અંદર એક અમુક પ્રકારનો એવોર્ડ એ વર્લ્ડનો બેસ્ટ એવોર્ડ ગણાય છે, ઓસ્કાર એવોર્ડ, જેમ વૈજ્ઞાનિક સંશોધનની અંદર એક જુદા પ્રકારનો એવોર્ડ વર્લ્ડનો નંબર 1 ગણાય છે, એ જ રીતે જાદુગરોની દુનિયાની અંદર મેર્લિન એવોર્ડ એ વર્લ્ડ નંબર 1 અથવા બેસ્ટ કક્ષાનો એવોર્ડ ગણાય છે. અને એ અમેરિકાની એક એજન્સી દ્વારા આપવામાં આવે છે. તો એની વિગત છે કે એ એવોર્ડ હવે કોને મળ્યો હમણાં જ તાજેતરના ભૂતકાળમાં. ઇન્ટરનેશનલ મેર્લિન એવોર્ડ ઓફ યુએસએ ઇઝ અવોર્ડેડ ટુ ધી ઇન્ડિયન મેજિશિયન. એક ભારતનો જાદુગર છે, એનું નામ શું? મિસ્ટર ગોપીનાથ મુથુકન, કે જે પોતે કેરાલાના છે. આ ભારતના કેરાલામાં રહેતા જાદુગર મિસ્ટર ગોપીનાથને વર્લ્ડનો આવો પ્રતિષ્ઠિત જાદુગરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. આપને એ પણ પ્રશ્ન થાય કે શું આ મુથુકન ભારતના પહેલાં આવો એવોર્ડ મેળવનારા જાદુગર છે? તો એ ભારતના બીજા આ રીતનો એવોર્ડ મેળવનારા જાદુગર છે. ભૂતકાળની અંદર આવો શ્રેષ્ઠ એવોર્ડ પીસી સરકાર જુનિયર નામના ભારતીય જાદુગરને ભૂતકાળમાં આ જ એવોર્ડ મળી ચૂક્યો છે. તો મુથુકન એ સેકન્ડ જાદુગર બને છે. આગળ છે આ મુથુકન કે જે ગોપીનાથ મુથુકન કે જેમણે આ એવોર્ડ મેળવ્યો, એ તિરુવનંતપુરમની અંદર જાદુગરોની ટ્રેનિંગ આપતી એક મેજિક એકેડેમી ચલાવી રહ્યા છે. તો એ પણ એમના માટે અથવા આપણા સૌ માટે ગૌરવની વાત છે કે આ જે એક આખી જાદુગરોની દુનિયા છે અને એને જે એક આખું સંમોહન કરવાની વાત અથવા હાથની ચાલાકી અથવા જે કંઈ એમની આવડત છે એ બીજી પેઢી સુધી પહોંચાડવા માટે એક આખી એકેડેમી પણ એ પોતે ચલાવી રહ્યા છે. એ પછીની વિગત તમારા સ્ક્રીન પર. ચેન્જ ઇન ધી ઇન્કમટેક્સ એક્ટ. કેન્દ્ર સરકાર ભારતના આવકવેરાના કાયદામાં કેટલાક જરૂરી પણ બહુ જ અગત્યના ફેરફાર કરવા માટે પોઝિટિવ માઇન્ડ ધરાવે છે. એટલે એમણે આવો ફેરફાર કરવાનું સ્વીકાર્યું છે. એ કયા કયા મુદ્દા છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇઝ પોઝિટિવ ટુ ટેક કરપ્શન, ભ્રષ્ટાચાર દ્વારા મેળવવામાં આવેલા નાણાં, મિસયુઝ ઓફ પાવર, હોદ્દાની રૂએ જે નિર્ણયો લેવાના અધિકાર મળ્યા હોય એનો મિસયુઝ કર્યો હોય, અયોગ્ય રીતે ઉપયોગ કરીને જો ભ્રષ્ટાચાર કરીને કે અન્ય રીતે આવક કે સંપત્તિ પ્રાપ્ત કરવામાં આવી હોય તો તે. ઇન્કમ ફ્રોમ ડ્રગ ટ્રાફિકિંગ, એટલે કેટલાક જે અવૈધ પ્રકારના ડ્રગ્સ છે એની જો હેરાફેરી કે દાણચોરી કરવામાં આવી હોય, નશાકારક પદાર્થો જેને આપણે કહીએ છીએ, એવી ડ્રગ્સ એની જો હેરાફેરી કરીને જો આવક મેળવવામાં આવી હોય તો એ વ્યવહારને
અથવા એ ધંધાને ડ્રગ ટ્રાફિકિંગ કહેવાય છે. તો એમાંથી જો કોઈ આવક મેળવવામાં આવી હોય તો એવી આવકો પણ. અને એ પછીની સૌથી ચોથી મહત્ત્વની વિગત, મની લોન્ડરિંગ, એટલે 2 નંબરના નાણાં હોય, બ્લેક મની જેને કહીએ છીએ, અથવા ઇન્કમ ટેક્સ ભર્યો ન હોય એવી જે આવક કે સંપત્તિ હોય એને કેટલાક એવા વ્યવહારો કરીને એને વ્હાઇટ મની અથવા કાયદા મુજબના મની બતાવવામાં આવે કે ચોપડા ઉપર એની એન્ટ્રી કરવામાં આવે, એને મની લોન્ડરિંગ કહેવાય. તો આ રીતે જો મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હોય, બ્લેક મની વ્હાઇટ મની કરવામાં આવ્યા હોય, તો આ રીતે જે કોઈ પણ નાણાં વ્યક્તિ દ્વારા કે ધંધાકીય એકમ દ્વારા મેળવવામાં આવ્યા હોય એ રકમ ઇન્કમ ટેક્સના નિયમ પ્રમાણે હવે ક્રાઇમ ગણાશે. એ ક્રાઇમ ગણાશે એટલે ક્રાઇમ લેવલનો ગુનો ગણાશે અને એને એ પ્રમાણે જેલની સજાની જોગવાઈ પણ કરવાનું કેન્દ્ર સરકાર વિચારી રહી છે. આર્થિક ગુનો તો છે જ, અત્યાર સુધી આપણે એને આર્થિક ગુનો માનીએ છીએ અને એની સજા તરીકે ઇન્કમ ટેક્સ એક્ટની અંદર અમુક રકમનો દંડ થાય, વ્યાજ ચૂકવવું પડે, પેનલ્ટી ઇન્ટરેસ્ટ ચૂકવવું પડે, એ તો એની જોગવાઈ છે જ. પણ હવે જો આ રીતે વ્યવહારો દ્વારા, ગેરકાનૂની વ્યવહારો દ્વારા આવક મેળવવામાં આવી હશે તો એને ક્રાઇમ પણ ગણવામાં આવશે અને એને જેલની સજા થાય એવા પ્રકારના ફેરફારો કરવા માટે કેન્દ્ર સરકાર મક્કમ છે અને એ દિશામાં એમણે કામ શરૂ કરી દીધું છે. તો આ પણ આપણા દેશના નાગરિકો માટે એક મહત્ત્વની સફળતા ગણાય કે એ આવા ભ્રષ્ટાચારીઓને અંકુશમાં લેવા માટે આવકવેરા વિભાગ દ્વારા પણ કેટલોક પ્રયત્ન અથવા કેટલીક જોગવાઈ કાયદામાં કરવામાં આવી રહી છે. એ પછીની વિગત આપના સ્ક્રીન પર છે, જુઓ. સ્વિસ પાર્લામેન્ટે, એટલે સ્વિટ્ઝરલેન્ડની પાર્લામેન્ટે બહુ જ મહત્ત્વનો એવો એક ઠરાવ કર્યો છે જે ભારત સહિતના કેટલાક દેશોને, જે તે દેશના નાગરિકો, અધિકારીઓ, રાજકારણીઓએ કે ધંધાકીય એકમોના માલિકોએ જે બ્લેક મની, ભ્રષ્ટાચારના નાણાં અથવા ઇન્કમ ટેક્સ પે કર્યા વગરના નાણાં આ સ્વિટ્ઝરલેન્ડની ટેક્સ હેવન ગણાય એવી બેન્કોની અંદર સંઘરી રાખ્યા છે. અને સ્વિસ બેન્કોને આ જે વ્યક્તિઓના નાણાં છે એની માહિતી કોઈને આપવી નહીં એવો કાયદો છે. એ કોઈ માંગે, કોઈ દેશની રાજ્ય સરકાર માંગે તો પણ સ્વિટ્ઝરલેન્ડનો કાયદો એવો છે કે આ બેન્કો આવી વિગત આપવા બંધાયેલી નથી. તો એની અંદર આવવામાં આવી રહેલું આ એક પરિવર્તન છે અને એટલા માટે આપણા માટે આ મહત્ત્વનું છે. તો એની વિગત છે, જુઓ તમારા સ્ક્રીન પર. સ્વિસ પાર્લામેન્ટ હેઝ પાસ્ડ નેસેસરી બિલ એટલે ખરડો, અને મંજૂર કરે એટલે એ કાયદો બને, અને પાસ્ડ લખ્યું છે એટલે હવે ઠરાવ, હવે એ ખરડો મંજૂર થઈ ગયો છે એટલે હવે એણે કાયદાનું સ્વરૂપ લઈ લીધું છે. હવે એ કાયદો અમલમાં આવી ગયો છે. ટુ અલાઉ ધી નેશન્સ લાઇક ઇન્ડિયા ટુ ગેટ ધી આઇડેન્ટિફિકેશન ઓફ ધી અકાઉન્ટ હોલ્ડર્સ who have deposited black money in Swiss banks. સ્વિટ્ઝરલેન્ડની બેન્કોની અંદર ભારત જેવા દેશના નાગરિકોએ જે બ્લેક મની, કાળા નાણાં, કાળું ધન જમા કરાવ્યું છે કે જેની માહિતી આજ સુધી સ્વિટ્ઝરલેન્ડના કાયદા પ્રમાણે સ્વિસ બેંક કોઈને પણ આપવા બંધાયેલી નથી, એની અંદર હવે સ્વિટ્ઝરલેન્ડની પાર્લામેન્ટે આ કાયદામાં ફેરફાર કરીને આ વિગતો હવે જે તે દેશની રાજ્ય સરકારોને આપવી એવો ફેરફાર અથવા એવું પરિવર્તન કર્યું છે. એટલે હવે આપણને, ભારતને કેટલીક એ માટેની સંધિ કરવી પડશે સ્વિટ્ઝરલેન્ડની સરકાર સાથે, અને એ સંધિ અમલમાં આવ્યા પછી ભારત સરકાર જ્યારે માગશે ત્યારે સ્વિટ્ઝરલેન્ડની બેંક ભારત સરકારને આવી ખાતેદારો ધરાવતી વ્યક્તિઓની વિગતો ભારત સરકારને આપશે અથવા આપવા બંધાયેલી છે કે જેના કારણે આવા ભારતના નાણાં કે જે સ્વિટ્ઝરલેન્ડની બેન્કોમાં જમા પડ્યા છે, જે ભારતના અર્થતંત્રને ઉપયોગમાં આવતા નથી, તો એ નાણાં હવે ભારતમાં પાછા લાવી શકાશે અને એને ભારતના અર્થતંત્રમાં જો એનું રોકાણ કરવામાં આવે તો અર્થતંત્રનો ઝડપથી વિકાસ થાય, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પણ ઝડપી બને અને આપણા દેશના નાગરિકોનો સર્વાંગી વિકાસ થાય, એમ્પ્લોયમેન્ટ પણ વધે, વધારે વસ્તુઓનું ઉત્પાદન થાય, કાચી રાષ્ટ્રીય પેદાશ પણ વધે. તો આ બધા પ્રકારના લાભ થાય. ઉપરાંત જે વ્યક્તિઓ આવો ગુનો કરીને નાણાં સ્વિટ્ઝરલેન્ડ લઈ ગયા હતા
એમનું જો આઈડેન્ટિફિકેશન મળે અથવા એમના નામની વિગત મળે તો એમની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી પણ કરી શકાય કે જેથી બીજી વ્યક્તિઓ ભવિષ્યમાં આવું કરતા અટકી શકે. તો આ પ્રકારનો મેજર ચેન્જ સ્વિટ્ઝરલેન્ડની પાર્લામેન્ટે કાયદા દ્વારા અમલમાં મૂકવાની શરૂઆત કરી છે. સંધિ કરવાનું બાકી છે, એ થઈ જશે પછી આપણને ધીમે ધીમે આપણે માગીશું એ પ્રમાણે આપણને વિગતો સ્વિસ બેંક પાસેથી મળતી થશે. તો આપને એમ થાય કે મેં અહીંયા ચર્ચામાં એમ કહ્યું કે ભારત જેવા દેશો, તો બીજા ભારત જેવા કયા દેશો છે કે જેમને પણ આવો લાભ મળવા પાત્ર છે? તો એ જુઓ તમારા સ્ક્રીન પર નીચેના પાર્ટની અંદર છે. ઇન્ડિયા, જર્મની, કેનેડા, જાપાન, ગ્રીસ, નેધરલેન્ડ્સ, ટર્કી, ઉરુગ્વે, કઝાકિસ્તાન કે જે રશિયામાંથી છૂટું પડ્યું છે તે, અને પોલાન્ડ. આ બધા દેશોને પણ ભારતની જેમ જ આ સ્વિટ્ઝરલેન્ડની પાર્લામેન્ટે કાયદામાં કરેલા ફેરફારનો લાભ મળવા પાત્ર બનવાનો છે. તો આટલા બધા દેશોને સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં સંગ્રહાયેલું નાણું કે જે અર્થતંત્રમાં ઉપયોગમાં લેવામાં આવતું નથી, આઇડલ મની છે, નક્કામાં પૈસા પર ધન પડી રહ્યું છે અને અબજો અબજો ડોલર છે, તો એને હવે જો અર્થતંત્રમાં ઉપયોગમાં લેવામાં આવે તો આખા વિશ્વનો સમગ્ર ધોરણે વિકાસ થઈ શકે. એ હેતુ એની પાછળ સમાયેલો છે. પણ અહીંયા એક નાની બીજી વાત પણ કરીએ કે અમેરિકા કે જેના કર્મચારીઓ અને આવા ભ્રષ્ટાચારી વ્યક્તિઓએ અમેરિકાના ડોલર્સ પણ સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં આ રીતે કાળા ધન તરીકે જમા કરાવેલા છે. તો અમેરિકાએ પોતાના રાજકીય દબાણથી અને પોતાની આવડતથી સ્વિટ્ઝરલેન્ડ બેંક પાસેથી હવે આવી માહિતી મેળવવાની શરૂઆત કરી છે. એ નાણાં પોતાના દેશમાં પાછા લાવવાની શરૂઆત કરી છે અને આવા નાણાં લઈ જનાર વ્યક્તિઓને સજા આપવાની પણ શરૂઆત કરી છે. તો અમેરિકાએ શરૂઆત કરી છે, વિશ્વના બધા દેશો એ રસ્તાને ફોલો કરશે તો દરેકને એનો લાભ મળવાનો છે. અને મહત્ત્વનું એ કે નક્કામું પડી રહેલું બિલિયન એન્ડ